સાબરકાંઠાના હિંમતનગર મોતીપુરા જીઆઈડીસી વિસ્તારમાં ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થઈ ગયા। મૃતકોમાં રોડ કન્સ્ટ્રક્શન એન્જિનિયર સહિત અન્ય કામદારોનો સમાવેશ થાય છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના નિરીક્ષણને કારણે હાઈવેના ઓવરબ્રિજનું વહેલી સવારે સમારકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન એક ટ્રેલર રોડ રોલરને જોરદાર ટક્કર મારી હતી। ટક્કરના કારણે રોડ રોલર અને ટ્રક નીચે કચડાઈ જવાથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતની ઘટના બની હતી જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે। મૃતકોમાં રોડ કન્સ્ટ્રક્શન એન્જિનિયર સહિત અન્ય કામદારોનો સમાવેશ થાય છે। તો વહેલી સવારે રોડ પર સમારકામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ આ અકસ્માત સર્જાયો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા जुगनू अकस्मातनी घटना सामे आवी छे, शुं विगत छे? कृष्णा, साबरकांठा जिल्लामांथी पसार थता नेशनल हाईवे 48 पर आज वहेली सवारे 4 कलाके अकस्मात सर्जायो हतो, जेमां 4 लोकोना घटना स्थळे ज मोत निपज्या हता। केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी आज नेशनल हाईवे 48 ની ક્ષતિઓ અને તે માર્ગના વિસ્તૃતીકરણ અર્થે મુલાકાતે છે। તેઓ બપોરે 3 વાગે હિંમતનગર ખાતે આવવાના છે। ત્યારે રોડ ઉપર જે ખાડા પડ્યા હતા, રોડની કલર કામ ચાલુ હતું, મોડી રાત સુધી આ કામ ચાલુ રાખવામાં આવ્યું હતું। વહેલી સવારે એક પૂર ઝડપે આવતી ટ્રકે રોડ રોલરને ટક્કર મારી હતી અને રોડ રોલર પર સવાર 4 લોકો, એક એન્જિનિયર અને 3 મજૂરો, એ લોકો રોડ ઉપર જ પટકાયા હતા। તેમના ઉપર ટ્રક ફરી વળી હતી અને 4ના કમકમાટી ભર્યા સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને 4ની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। નોંધનીય છે કે નીતિન ગડકરી અને મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ગણતરીના કલાકોમાં વાહનો ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને રોડ ઉપર કલર કામ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હાલમાં આ લોકોની લાશને પીએમથી ખસેડવામાં આવી છે અને તે લોકોના પરિવારજનોને લાશ સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર जुगनू, માહિતી આપવા માટે।